નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે હોમોફોન વર્ડ્સની એક્ટિવિટી જોઈશું, જેના ક્વેશ્ચન વારે એક્ઝામમાં પૂછાય છે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જોઈશું કે હોમોફોન વર્ડ્સ કોને કહેવામાં આવે છે. હોમોફોન્સ એ એવા શબ્દો છે જેનો ઉચ્ચાર તો એક સરખો હોય છે, પરંતુ તેમનો અર્થ અને સ્પેલિંગ જુદા જુદા હોય છે. તેથી હોમોફોન વર્ડ્સનો ઉપયોગ સાચવીને કરવો પડે છે, જેથી વાક્યનો અર્થ બદલાઈ ન જાય. તો ચાલો આપણે એક્સરસાઇઝ શરૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, સી કુડન્ટ ડિસાઇડ વિચ ડ્રેસ ટુ ડેશ ટુડે. અહીં બે ઓપ્શન આપેલા છે, વેર અને વેર. વેર નો મતલબ થાય છે પહેરવું અને વેર નો મતલબ થાય છે ક્યાં. અહીં ડ્રેસ વિશે વાત છે, તેથી આન્સર આવશે વેર. WEAR, વેર એટલે પહેરવું. બીજો ક્વેશ્ચન છે, ધ ટીચર આસ્ક્ડ અસ ટુ રીડ ધ નેક્સ્ટ ડેશ ઇન ધ ટેક્સ્ટ બુક. અહીં બે સ્પેલિંગ છે, SCENE સીન એટલે દ્રશ્ય અને SEEN સીન એટલે જોયેલું. અહીં પિક્ચર વિશે વાત છે અથવા તો ટેક્સ્ટ વિશે વાત છે, જેથી આન્સર આવશે દ્રશ્ય. ધ ટીચર આસ્ક્ડ અસ ટુ રીડ ધ નેક્સ્ટ સીન ઇન ધ ટેક્સ્ટ બુક. બીજું દ્રશ્ય વાંચવાનું કહ્યું. ત્રીજો ક્વેશ્ચન છે, આઈ કુડન્ટ ડેશ એનીથિંગ બીકોઝ ઓફ ધ ફોગ. ધુમ્મસને કારણે હું કશું જોઈ શકી નહીં. અહીં ક્વેશ્ચનના ઓપ્શન છે સી, SEA. સી નો મતલબ થાય સમુદ્ર અને SEEC નો અર્થ થાય છે જોવું. તેથી અહીં આવશે SEEC એટલે જોવું. આઈ કુડન્ટ સી એનીથિંગ બીકોઝ ઓફ ધ ફોગ. ધ ડોગ વેગ્ડ ઇટ્સ ડેશ હેપીલી. અહીં બે ઓપ્શન છે, ટેલ અને ટેલ. ટેલ TAIL ટેલ નો મતલબ થાય છે પૂંછડી અને ટેલ નો મતલબ TALE ટેલ નો અર્થ થાય છે વાર્તા. તેથી અહીં આવશે ટેલ. TAIL ટેલ એટલે પૂંછડી. કૂતરા વિશે વાત છે, તેથી પૂંછડી પટપટાવશે. ધ ડોગ વેગ્ડ ઇટ્સ ટેલ હેપીલી. She felt dash after being sick. અહીં બે ઓપ્શન આપેલા છે, WEEK વીક એટલે અઠવાડિયું અને WEAK વીક એટલે નબળું. અહીં બીમારી વિશે વાત છે, તેથી આન્સર આવશે WEAK નબળું. She felt weak after being sick. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. We need to turn dash at the next signal to reach the restaurant. આપણે જમણી બાજુ વળવું પડશે રેસ્ટોરન્ટ પર પહોંચવા માટે. અહીં બે સ્પેલિંગ છે, RIGHT રાઈટ એટલે જમણી બાજુ અને WRIT રાઈટ એટલે લખવું. તેથી અહીં આન્સર આવશે RIGHT રાઈટ. We need to turn right at the next signal to reach the restaurant. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. I want to dash a new book. અહીં બે ઓપ્શન છે, BUY બાય એટલે ખરીદવું અને BY બાય એટલે દ્વારા અથવા નજીક. અહીં બુક વિશે વાત છે, તેથી ખરીદવું આવશે BUY બાય. I want to buy a new book. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The school organized a dash where students enjoyed games. સ્કૂલે શું ઓર્ગેનાઇઝ કર્યું છે? તો મેળો. તો અહીં બે ઓપ્શન આપેલા છે, FAIR ફેર એટલે મેળો અથવા ન્યાયસંગત, FARE ફેર એટલે ભાડું. તેથી અહીં આન્સર આવશે FAIR ફેર. The school organized a fair where students enjoyed games. We completed project in just one dash. અહીં બે ઓપ્શન છે, OUR અવર એટલે આપણું, HOUR અવર એટલે કલાક. અહીં
ચોક્કસ સમયમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો છે, તેથી અહીં આવશે HOUR કલાક. We completed project in just 1 hour.